ભોજન અને પ્રસાદીમાં કેટલો અંતર તેના વિશે આજે સ્પષ્ટીકરણ કરીએ કે જો ભોજન એટલે કોને કહેવાય કે આપણે કોઈના લગ્નમાં કે કોઈના મરણમાં કે કોઈના શુભ પ્રસંગે જે આપણે થાળી ભરીને લઈએ અને આટલું બધું એઠું મૂકીએ એને ભોજન કહેવાય। પણ પ્રસાદી એટલે માતાજીના મંદિરે ગયા હોય, હાથમાં પ્રસાદી હોય, એ પ્રસાદી જો મંદિરના નીચે પડે તો પણ આપણે એને ઉપાડીને માતાજી ભગવાનનું નામ દઈને આપણે ગ્રહણ કરીએ છીએ, એને પ્રસાદી કહેવાય। તો મિત્રો હવે જાણીએ કે જો આ ભોજન પ્રસાદી માણીને આપણે ગ્રહણ કરીએ તો આજે આપણા ઘરના અંદર આપણે કોઈના લગ્નમાં કે કોઈના મરણમાં કે કોઈ શુભ પ્રસંગે જે આટલો અન્નનો બગાડ થાય છે એ બગાડ બિલકુલ ના થાય। ખાલી પ્રસાદી માણીને જો ગ્રહણ કરવામાં આવે તો જો આ વાતથી તમે સહેમત હોય તો આ વાતને તો કોમેન્ટના અંદર જરૂર બતાવજો। ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો।